સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 285-286 માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા નંબર 285 તેમજ શ્રીમતી વસુમતીબેન ઠાકુર પ્રાથમિક શાળા નંબર 286 માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના પ્રવેશોત્સવ 2026-27નું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા નંબર 285ના શિક્ષક મિત્રોએ ખૂબ સુંદર ટીમવર્ક કરી પ્રાર્થના હોલને શણગાર કરવામાં આવ્યો હતો। આ પ્રવેશોત્સવની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના 286ની વિદ્યાર્થીનીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી। બાલવાટિકામાં પ્રવેશ પામેલ બાળકોના કુમકુમ પગલાં પાડી બંને શાળાના એસએમસી અધ્યક્ષે તેમનો પ્રવેશ કરાવ્યો હતો। ત્યારબાદ ધોરણ 1 તથા પુનઃ પ્રવેશ પામેલ બાળકોનો પ્રવેશ કરાવી બાળકોને કીટ વિતરણ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવી હતી। વર્ષ 2025-26માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર બંને શાળાના બાલવાટિકાથી ધોરણ 8ના બાળકોને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સીઈટી એનએમએમએસ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનાર તેમજ 100% હાજરીવાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીએ સામાજિક ઉત્થાન પર વક્તવ્ય શાહ ફાતેમાબી તેમજ જરીવાલા જોયા દ્વારા હાજર રહેલા તમામને સલામતી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। પર્યાવરણના જતન માટે મંચસ્થ મહાનુભાવો તેમજ આચાર્યશ્રીઓના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી મિત્રો તેમજ બંને શાળાના એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।